મારું નામ ઝવેરીલાલ સોનીજી છે. હું કચ્છની રંગભૂમિ અને સાહિત્ય ક્ષેત્રે થતી પ્રવૃત્તિઓથી સતત સંકળાયેલો છું અને અત્યારે વર્ષોથી જે સંગીતની સંસ્થા છે પ્રથમ નંબરની સપ્તરંગ એનો પ્રમુખ છું. ગુજરાત વિદ્યુત કામદાર સંઘના મહામંત્રી તરીકે મેં વર્ષોથી કામ કરેલું છે અને એ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલો છું. મારે આજે એક બહુ સારી વાત કરવાની છે કે ભુજ ખાતે લાયન્સ હોસ્પિટલ જે ચાલે છે એ સાચા અર્થમાં આરોગ્યધામ છે. અહીં તમે પગ મૂકો એટલે એક અલગ જાતના તમારામાં વાઇબ્રેશન જ આવશે. એટલી સુંદર વ્યવસ્થા, એટલી સ્વચ્છતા ઉપર હું વધુ ભાર એટલે આપું છું કે હું NRI પણ છું. મારી પાસે ગ્રીન કાર્ડ છે. હું અમેરિકા રહું છું. લગભગ 12 વર્ષથી હું અમેરિકા અવર જવર કરું છું. ત્યાં જેવી ચોખ્ખાઈ છે એવી લોકો અહીંયા અપેક્ષા રાખે છે પણ ક્યાં હોતી નથી. જ્યારે લાયન્સ એક અપવાદરૂપ હોસ્પિટલ છે કે જ્યાં એકદમ સ્વચ્છતા છે. અને મેં કહ્યું ને આરોગ્યધામ, એ રીતે તમે હોસ્પિટલના કોઈ પણ કોમ્પ્લેક્સની અંદર જાઓ તો તમને એક દર્દીઓ જે છે જે પોતાની આશા લઈને આવે છે એ લોકોના મુખ ઉપર જ જે આપણે હાસ્ય દેખાય, જે આનંદ દેખાય છે, એના પાછળનું કારણ અહીંયા મળતી સેવા છે. ડાયાલિસિસ સેન્ટર છે એની તો વાત જ મૂકી દો તમે. આપણે એન્ટ્રી લઈએ અને દરેક દર્દીઓ આપણી સામે જાણે આપણે દર્દીઓ હોય ને એ રીતે આપણી સામે સલામ કરતા હોય છે અને આપણે પૂછીએ તો એકદમ ખુશી વ્યક્ત કરે છે. આઈનું કામ પણ આંખના હોસ્પિટલ ઘણી છે પણ લાયન્સે જે આજે સમાજની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે એ અદ્ભુત છે. કારણ કે અહીં સતત કેમ્પ યોજાયા કરે છે. કોઈ અપવાદરૂપ નહીં કેમ્પ, સતત એટલે અવિરત જે પ્રવાહ ચાલુ છે કેમ્પનો, એ અહીંયાની ખૂબી છે. હું એમ માનું છું કે આ હોસ્પિટલ ચાલે છે એની પાછળ દાનવીરનો મોટો હિસ્સો છે. અને દાનવીર ક્યારે આકર્ષાય કે જ્યારે જ્યાં સાચું કામ થતું હોય ત્યારે. આજે પૈસા આપનાર ઘણા મળી રહે છે પણ કામ કરનારા ઓછા છે. મારે ચોક્કસપણે કહેવું પડે કે લાયન્સમાં જે ટીમ છે, ભરતભાઈ મહેતા છે, નવીનભાઈ મહેતા છે, અભય શાહ છે, પ્રફુલ્લ શાહ છે, આ લોકો સમાજમાં પણ એક ઊંચું સ્થાન ધરાવે છે. ધંધાદારી હોવા છતાં ડેડિકેટેડ ટુ ધીસ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં એ લોકો સમર્પિત છે. સવારે 8 વાગે આવીને લોકોની સેવા કરતા હોય છે. એ અદ્ભુત કાર્ય છે. એટલે કે લોકો જે દાન આપે છે એ સાચા રસ્તે દાનને એ લોકો વાળે છે. જે ઈચ્છાથી દાનવીરો દાન આપે છે એની ઈચ્છા ફળીભૂત થાય એ રીતે આ બધા મિત્રો ખૂબ કામ કરે છે. અને મેં તો એવું સાંભળ્યું છે, જાણ્યું છે કે અહીં જે આઈ હોસ્પિટલ છે અને એમાં જે મોતિયાના ઓપરેશન થયા છે એ 32,000 જેટલા કદાચ મેં સાંભળ્યું છે. ફિગર કદાચ સાચો ન હોય પણ કોઈ પણ દર્દીને આજ સુધી મોતિયાના ઓપરેશન પછી કોઈ તકલીફ ન થઈ હોય એવી આ એક પહેલી હોસ્પિટલ છે. એટલે આ ક્ષેત્રના જે તજજ્ઞ છે એ ડૉક્ટર અહીં આવી અને સેવા આપે છે. અને આજે કચ્છમાં તો નહીં, ગુજરાતમાં પણ લાયન્સ હોસ્પિટલ ભુજનું એક અદકેરું નામ છે. હું એવું ઈચ્છું નહીં કે લોકો અહીં આવીને સેવા લે, પણ ચોક્કસપણે મનમાં રાખે કે આપણે નહીં તો કોઈને પણ કોઈ તકલીફ હોય આંખની કે ડાયાલિસિસની તો લાયન્સ હોસ્પિટલ જેવું ઉત્તમ સ્થળ ક્યાંય નથી. અને દાનવીરોને પણ હું અપીલ કરું છું કે આપ જ્યારે પણ આપણે ઈચ્છા થાય કે નહીં મારે આ ક્ષેત્રે કાંઈ પ્રદાન કરવું છે તો બેસ્ટ પ્લેસ ઇઝ લાયન્સ હોસ્પિટલ ભુજ. આપ અહીંયા કંઈ પણ દાન આપશો તો યોગ્ય જગ્યાએ વપરાશે અને એના પુણ્ય જે કાંઈ મળે અહીંયાની ટીમને પણ મળશે અને આપને પણ મળશે. એટલે હું ખાસ આગ્રહ રાખું છું કે કોઈએ પણ દાન કરવું હોય અને આરોગ્ય ક્ષેત્રે કરવું હોય તો અગ્રતા આપે લાયન્સ હોસ્પિટલ ભુજને. મારા મિસિસ એ પણ અહીં આવ્યા છે. હું ધારું તો આ મારા મિસિસને જે મોતિયાનું ઓપરેશન કરાવવું છે, ભુજના તમામ ડૉક્ટરો મારા મિત્ર છે પણ અહીં જે મને વિશ્વાસ છે કે અહીં જે સારી રીતે ઓપરેશન થશે એટલે હું ખુદ મારી મિસિસને અહીં ઓપરેશન માટે લઈ આવ્યો છું. અને એની પાછળ આ બધા મેં કારણો છે, એ જ એની પાછળનું પરિબળ છે કે મને અહીંયા ખેંચી લાવ્યા છે. તો કોઈને પણ કાંઈ તકલીફ હોય તો અવશ્ય રીતે અહીંયા આવો. જબરજસ્ત સેવાભાવી ટીમ છે અને સારા ડૉક્ટરો છે, તમામ વ્યવસ્થાઓ છે. તમને કોઈ પણ જાતની તકલીફ આપવામાં નહીં આવે. એટલું જ નહીં, હોસ્પિટાલિટી પણ એટલી છે. એકદમ નમ્ર સ્ટાફ અને ખડે પગે તમારી બાજુમાં ઊભા હોય એવા સ્ટાફ છે. તમે અહીંયા આવો તો પછી હોસ્પિટલ જેવું લાગશે પણ નહીં. એટલા પારસ્પરિક સંબંધો એ લોકો બાંધી લે છે કે દર્દી જ્યારે અહીંયાથી પાછો જાય
ત્યારે એની આંખમાં આંસુ હોય છે કે નહીં, મારા કુટુંબને છોડીને જાઉં છું. વાસ્તવમાં એ પોતાના કુટુંબમાં જતો હોય, પણ અહીંયા જે એને પ્રેમ મળે છે એ અદ્ભુત છે. અને હું ઈચ્છું કે આ લાયન્સ હોસ્પિટલ જે સેવાના રસ્તે ચડી છે એ સારી રીતે સેવા કરતી રહે. અને ફરી એકવાર દાનવીરોને પણ અપીલ કરું છું કે જો આપણે યોગ્ય જગ્યાએ દાન આપવું હોય તો એના માટે લાયન્સ હોસ્પિટલ ભુજ એ સર્વશ્રેષ્ઠ છે.